લાભ પાંચમની પૂજા કેવી રીતે કરવામાં આવે છે? આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર શુભ લાભ જેવા શબ્દો લખીને સ્વસ્તિક સાથેનું ચિહ્ન કરાય છે. નવા વર્ષના હિસાબના ચોપડામાં શ્રી 1 લખીને સવાઈ લક્ષ્મી મેળવવાનો જાણે સંકલ્પ કરાય છે. હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે લક્ષ્મી અને હિસાબના ચોપડાની પૂજા કરાય છે, જ્યારે જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન સરસ્વતીની પૂજા ઉપાસના થાય છે. લાભ પાંચમના દિવસથી જ વેપાર ધંધા પેઢીની શુભ શરૂઆત શા માટે કરવામાં આવે છે? લાભ પાંચમ કોઈ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે. તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર ધંધાનો શુભારંભ લાભ પાંચમીથી થાય છે. કાળા ધનના તામસી માર્ગમાંથી ઉજળી સંપત્તિ અને જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનું પુરુષાર્થ પર્વ એટલે લાભ પાંચમી કે જ્ઞાન પાંચમી. જૈનો માટે લાભ પાંચમી જ્ઞાન પાંચમીનો સો મહિમા છે. હિન્દુ વૈદિક પરંપરા અને જૈન શ્રવણ પરંપરા આ બંને પરંપરાઓમાં લાભ પાંચમી અધિષ્ઠાત્રી દેવી શારદા, લક્ષ્મી અને સરસ્વતી મનાય છે. વૈદિક ધર્મની લાભ પાંચમ જૈન ધર્મમાં મુખ્યત્વે જ્ઞાન પંચમી બની રહે છે. જ્ઞાન પંચમીની દેવી સરસ્વતી છે. જ્ઞાનની ઉપાસના, જ્ઞાનના સંવર્ધન અને જ્ઞાનના દાન માટે જ્ઞાન પંચમીનો તહેવાર છે. આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કરેલ આગમન ગ્રંથોનું વાંચન, શ્રવણ, લેખન થાય છે. આ દિવસે ગ્રંથ પૂજા સાથે સાથે હસ્તપ્રત ગ્રંથોની નકલો કરાવવી એ ધર્મકાર્ય મનાયું છે. આ કારણે અનેક જૈન જ્ઞાન ભંડારો અસ્તિત્વમાં આવ્યા છે. આ તિથિને લાભ પાંચમી શા માટે કહેવામાં આવે છે? આ તિથિ સાથે લક્ષ્મીની પ્રાપ્તિનો લાભ જોડાયેલો છે. તેથી તેને શ્રી પંચમી કે લાભ પંચમી કહે છે. લાભ પંચમીએ શ્રી સૂક્તનો પાઠ કરવાનો મહિમા છે. આ વૈદિક સૂત્રમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી કહી છે. આચાર્ય યાસ્ક લક્ષ્મી શબ્દ સમજાવે છે. લક્ષ્મી લાભાત વા લક્ષણાત વા લાભ કરાવતી હોવાથી અથવા તો તેને લક્ષ કરીને કોઈ પણ કર્મ કરાતું હોય તે લક્ષ્મી કહેવાય છે. આના આધારે આ તિથિનું નામ લાભ પંચમી પડ્યું. વળી ગણપતિની 2 પત્નીઓ, રિદ્ધિ સિદ્ધિના 2 પુત્રો તે લાભ અને શુભ આ બંને પંચમીના કલ્યાણકારી પ્રતીકો છે. લાભ પંચમ એક ખૂબ જ મહત્વનો તહેવાર છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ આજે એટલે કે 26 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. લાભ પંચમીને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પંચમ જેવા નામોથી પણ
ઓળખવામાં આવે છે. લાભ પાંચમનો દિવસ સમૃદ્ધિ, જ્ઞાન અને સૌભાગ્ય સાથે જોડાયેલો છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ દિવસે સૌભાગ્ય લાભ પંચમી તરીકે ઓળખાય છે, જેમાં સૌભાગ્યનો અર્થ ભાગ્ય અને લાભનો અર્થ ફાયદો થાય છે. લાભ પાંચમનું મહત્વ: પૂજા વિધિ અને શુભ મુહૂર્ત. ધાર્મિક માન્યતાઓ અનુસાર લાભ પંચમી તિથિ વ્યક્તિને લાભ પ્રદાન કરવાનું કામ કરે છે. તેને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસ લાભ અને સારા નસીબ સાથે જોડાયેલો છે. લાભ પંચમીને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહેવામાં આવે છે. તે દિવાળીના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. લાભ પાંચમ એટલે નસીબની સમૃદ્ધિ. હેયત્વા મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. દિવાળીની ઉજવણી લાભ પાંચમી ના દિવસે પૂર્ણ થાય છે. લાભની દ્રષ્ટિએ આ દિવસ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર લાભ પંચમીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, વેપારમાં પ્રગતિ અને જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, લાભ પાંચમીના દિવસે શ્રી સૂક્તનો પાઠ કરવો તે ખૂબ લાભદાયક ગણવામાં આવે છે. આ દિવસે માં લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે અને શ્રી સૂક્તનો પાઠ આ દિવસે જરૂરથી સાંભળવો અને કરવો. માં લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે અને ઘરમાં ધનની ખોટ રહેતી નથી અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો બીજા જોડે. તો મિત્રો, જય લક્ષ્મી માં.